એમાંથી જે અરજી એક આવી છે એની તપાસની વાત છે, શું આખો મામલો છે ને યુનિવર્સિટી દ્વારા શું તપાસ કરવામાં આમાં મહિલા આયોગમાંથી એક અરજીના સંદર્ભે એક પૂછાણ આવ્યું છે. એના માટે અમે વિભાગના અધ્યક્ષનો અભિપ્રાય લેવાનો રાખ્યો છે. એમાં કોઈ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કે એવો પ્રકારનો કોઈ કિસ્સો નથી આમાં, પણ ઘણી વખત એવું થતું હોય છે કે આ પ્રકારની ઘણી બેનામી કે એવી ફેક અરજી પણ મળતી હોય છે યુનિવર્સિટીને. તો એની અંદર વિદ્યાર્થીની ચકાસણી કરવાની હોય છે કે વિદ્યાર્થી ખરેખર આ જ છે કે વિભાગની અંદર કામ કરે છે, શું છે, ભણે છે. તો એ બધી તપાસનો વિષય થાય. કુલ મળીને એના માટે આપણે વિભાગના અધ્યક્ષ જે છે એમનો અભિપ્રાય માગ્યો છે આમાં, અને એમનું જે કંઈ કારણ હશે એમનો અભિપ્રાય છે, કારણ કે બધી ખરાઈ છે એમના પક્ષે થતી હોય છે. ખાસ કરીને જે આવી અરજી આવી હોય છે એમાં વિદ્યાર્થીઓની ખાસ ખરાઈ કરવા માટે એમાં, એટલે એ તપાસ એટલે કે એમનું પૂછાણ અભિપ્રાય લીધો છે એમાં. એના માટે એ અભિપ્રાય અમારી અત્યારે એમને એક બીજા કામથી ગાંધીનગર ડિપ્યુટ કર્યા છે આપણે, એટલે કાલ સુધીમાં આવી જશે. એટલે આપણને પછી એનો અભિપ્રાય મળશે, એ પછી આગળ આપણે શું કરવું એ કરવાનું છે. સાહેબ, જે અરજી તમને માનવ અધિકાર પંચમાંથી આપી છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ખાસ કયા પ્રકારની તપાસ ખાસ કરવામાં? એટલે એમાં બધું કોઈ સ્પષ્ટ વાત નથી. એમાં એમ કે દ્વિઅર્થી બોલે છે અથવા તો કોઈ જ્ઞાતિવાળા કોઈ શબ્દોનું ઉચ્ચારણ કરે છે, આ પ્રકારનું છે. પરંતુ મૂળ વાત જે છે ને એમાં એવું છે કે અડધા પોણા પેજનું કાગળ છે, એમાં અરજી છે. એમાં નીચે જે સહીઓ છે એ સહીઓ આમ જોઈએ તો પ્રાથમિક દ્રષ્ટિએ કોની છે એની ખરાઈ સૌથી પહેલા કરવી પડે અરજી માટે. કારણ કે આ પ્રકારની અરજીઓ જે છે એ આવતી રહેતી હોય ઘણી વખત યુનિવર્સિટીની અંદર, અને એનું અમારા લેવલે તપાસને બધું અમે કરતા હોઈએ છીએ. એટલે આ એક પ્રકારની અરજી છે. અમે એમાં અભિપ્રાય માગ્યો છે, અને જે કંઈ હશે એમાં આપણને 1-2 દિવસની અંદર એટલે એમાં કુલ 4 કે 5 વિદ્યાર્થીનીઓના નામ છે નીચે એમાં વિદ્યાર્થીઓના, પણ પ્રાથમિક દ્રષ્ટિએ આમ લગભગ હેન્ડરાઇટિંગ સરખા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ એવું દેખાય છે. એટલે એ તો હવે ખરાઈ કરે કે ભાઈ ખરેખર આ વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ છે, અત્યારના ચાલુ છે, આ બધાનો અભિપ્રાય તો વિભાગ જ આપશે જે તે ભવન. કદાચ એવું પણ બને કે વિદ્યાર્થીઓ પોતાની ઓળખ છુપાવવા માટે ભયને કારણે કરતી, તો આ પ્રકારની બાબત ગંભીર બાબત છે. તો આપણે લેવલથી આમાં તપાસ કરશું કે આ રીતની કોઈ ચોક્કસ આ પ્રકારનું વર્તન ચોક્કસ કોઈ પણ પ્રકારની ઇનડિસિપ્લિન યુનિવર્સિટી કેમ્પસની અંદર આપણે શિસ્તભંગના કોઈ પણ ચલાવી ન લેવાય, એ બહુ સ્વાભાવિક વાત છે. પરંતુ એટ ધ સેમ ટાઈમ આપણે કોઈ પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલને કોઈ ટાર્ગેટ નથી કરતું ને, એ પણ જોવાની જવાબદારી યુનિવર્સિટી કક્ષાએ આવે છે. કારણ કે આવું ઘણી વખત થતું હોય છે કે આવી રીતે કોઈક ટાર્ગેટ થતા હોય અથવા તો કોઈના હાથા બનીને કામ થતું હોય. તો આની સંપૂર્ણ જે વાત છે એ આપણે તથ્યના આધારે શું થશે એ આપણે વિચારી અને એનું તપાસ કરવાની છે. સર, એક મહત્વનો સવાલ, આ વિદ્યાર્થીઓનું નામ આપના સુધી પહોંચ્યા છે, તો એ વિદ્યાર્થીઓ ખરેખર ભવન સાથે સંકળાયેલી છે કે કેમ? અને આ જ ભવન એટલે એ વાઇસ ચાન્સલર કક્ષાએ એની ખબર ના હોય વિદ્યાર્થીઓ કયા ભવનમાં કયા ભણે છે, એટલે એની આપણે તપાસ માટે મૂક્યું છે અભિપ્રાય ખાસ તો. અને વિભાગના વડા છે એના અભિપ્રાય આપશે કે ભાઈ આ જે વિદ્યાર્થી નીચે જે કંઈ નામો છે એ નામોની ખરાઈ કરી અને એ જે વિદ્યાર્થી છે એની સાથે વાતચીત કરશે, જો એ ખરેખર તથ્ય હશે તો. અરજદારના નામો નીચે છે, નીચે 4 નામો છે, બરાબર. હવે નામોની ખરાઈ કરવાની એ તબક્કે આપણે છીએ. કારણ કે આ મેં કહ્યું એ પ્રમાણે કે જે વિભાગના વડા છે એમને ગાંધીનગર કામ માટે ડેપ્યુટ કર્યા છે આપણે. અત્યારે બીજું ભરતી પ્રક્રિયાનું કામ ચાલે છે, તો એના કામ માટે એમને ડેપ્યુટ કર્યા છે. 2 દિવસથી ત્યાં છે, આવશે કાલ પરમ દિવસમાં આવી જશે. એટલે 2-3 દિવસની અંદર આપણને એની અંદર આમાં એવું હોય કે જ્યારે વિભાગના વડા જ્યારે એ જ ઓથેન્ટિકેટ કહેવાય. આમાં બીજી રીતે કોઈ પણ માહિતી મંગાવીને એ પેલું નહીં થાય, કારણ કે વિભાગના વડા જે છે એ ખરાઈ કરીને આપણને આપે એટલે એ થવાનું જ છે. આ ગંભીર છે કે પેલો છે એ બધી વિષયની જાણ યુનિવર્સિટીને તો છે જ, બરાબર. એની ગંભીરતા વિશે અમે નોંધ લીધી જ છે. પણ જ્યાં સુધી વિભાગના વડા તરફથી વિદ્યાર્થીઓની ખરાઈ ન થાય ત્યાં સુધી કંઈ પણ કહેવું આ લેવલે આ તબક્કે એ ન પેલું સર, ભવનના વડા છે
આ વખતે તેમને આ પ્રકારે ના એટલે એમના સામે કંઈ આ મેટર મારા ધ્યાન ઉપર કોઈ આવેલી અત્યાર સુધી મારા ધ્યાન ઉપર આવેલી નથી. હું અમારે અહીંયા હજી 2 મહિના થયા છે એટલે મારા ધ્યાન ઉપર અત્યારે કોઈ મેટર આવી નથી. આ મેટર અત્યારે આવી છે એટલે એની આપણે સામાન્ય રીતે આવી કોઈ પણ અરજી આવતી હોય અને જો કોપી ટુ મહિલા આયોગ કે કોઈ પણ સરકાર મોકલવાનું હોય તો જે તે વિભાગ છે એ આપણને અહીંયા ફોરવર્ડ કરતા હોય છે. આ સામાન્ય રીતે એનું પેલું હોય છે. એટલે એ આપણને વેરીફાઈ કરવાનું કે આની સત્યતા ચકાસો અને એની જે કંઈ એમાં તપાસ કરવાની એ કરો, એ આપણે કરીએ છીએ. પહેલી